જે લોકો દેશ સેવાનો જુસ્સો ધરાવે છે અને એક સારી સરકારી નોકરીની શોધમાં છે તેમના માટે બહુ જ જોરદાર સમાચાર છે। સીઆરપીએફ તરફથી એક એટલી મોટી ભરતીની જાહેરાત થઈ છે કે જેને સાચે જ એક સુવર્ણ તક કહી શકાય। તો ચાલો આ ભરતીની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ। વાહ, આ આંકડો જુઓ, 9195। આ કોઈ નાની સૂની વાત નથી। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ કોન્સ્ટેબલની પોસ્ટ માટે આટલી બધી જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહ્યું છે। આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ બહુ ઓછી જોવા મળે છે અને એટલે જ આ તક ખૂબ ખાસ બની જાય છે। અને આ ભરતીની સૌથી સારી વાત શું છે ખબર છે કે આ માટે કોઈ બહુ મોટી ડિગ્રીઓની જરૂર નથી। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે માત્ર ધોરણ 10 પાસ। આના લીધે દેશના લાખો યુવાનો માટે હવે ફોર્સમાં જોડાઈને સરકારી નોકરી મેળવવાનો દરવાજો ખુલી ગયો છે। તો આ સુવર્ણ તક પાછળની મુખ્ય વિગતો કઈ છે? ચાલો એને જરા નજીકથી જોઈએ અને સમજીએ। તો એકદમ સ્પષ્ટ રીતે સમજીએ। આ ભરતી છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ દ્વારા વર્ષ 2026 માટે। આમાં કોન્સ્ટેબલની અલગ પોસ્ટ છે જેમ કે ટેકનિકલ, ટ્રેડ્સમેન અને પાયોનિયર, અને કુલ જગ્યાઓ છે 9195। હવે આટલી મોટી ભરતી વિશે સાંભળીને મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે? તો ચાલો હવે એની યોગ્યતાના માપદંડો પર ધ્યાન આપીએ। શરૂઆત કરીએ ભણતરથી। તો સૌથી પહેલો અને અગત્યનો સવાલ, આ પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછું કેટલું ભણેલા હોવું જરૂરી છે? ચાલો એ જાણીએ। જુઓ, અહીં લાયકાતના મુખ્યત્વે 3 સ્તર છે। મોટાભાગની જગ્યાઓ માટે બેઝિક ક્વોલિફિકેશન છે ધોરણ 10 પાસ, બસ। પણ હા, કેટલીક ટેકનિકલ પોસ્ટ જેમ કે ડ્રાઈવર કે મિકેનિક એના માટે આઈટીઆઈનું સર્ટિફિકેટ અથવા તો એ કામનો અનુભવ જરૂરી છે। અને એ જ રીતે બીજા ટ્રેડ્સમેન પદો માટે જે તે કામમાં કુશળતા હોવી બહુ જરૂરી છે। ભણતરની વાત તો થઈ ગઈ, પણ એની સાથે ઉમેદવારોએ ઉંમરના માપદંડો પણ પૂરા કરવા પડે છે। તો ચાલો હવે એ જોઈએ કે આ ભરતી માટે ઉંમરને લગતા શું નિયમો છે। અહીંયા છે ને પોસ્ટ પ્રમાણે ઉંમર નક્કી કરવામાં આવી છે। જેમ કે ડ્રાઈવરની પોસ્ટ માટે, જેમાં થોડી વધારે જવાબદારી અને અનુભવની જરૂર હોય, ત્યાં ઉંમર છે 21થી 27 વર્ષ, જ્યારે બાકીની બધી જ કોન્સ્ટેબલ પોસ્ટ માટે યુવા ઉમેદવારોને તક આપવા માટે ઉંમર 18થી 23 વર્ષની રાખવામાં આવી છે। આ તો થઈ સામાન્ય વયમર્યાદાની વાત, પણ સરકારી નિયમો પ્રમાણે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટની પણ જોગવાઈ છે। ચાલો એ વિગતો પર પણ એક નજર કરી લઈએ। નિયમ એકદમ સીધો છે। એસસી/એસટી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળે છે, જ્યારે ઓબીસી ઉમેદવારો માટે આ છૂટ 3 વર્ષની છે। આ સિવાય માજી સૈનિકો માટે પણ નિયમ પ્રમાણે ખાસ છૂટછાટ લાગુ પડશે। ચાલો યોગ્યતા અને ઉંમરની વાત તો સમજાઈ ગઈ। હવે સૌથી કામની વાત પર આવીએ કે આખી પ્રક્રિયા શું છે અને કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે। આ તારીખો બરાબર નોંધી લેજો। ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે 20 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 19 મે 2026। એકવાર અરજીઓ સ્વીકારાઈ જાય પછીનો તબક્કો હશે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટનો। અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, અરજી કરવાની આખી પ્રોસેસ માત્ર ને માત્ર ઓનલાઈન જ છે, અને એ પણ સીઆરપીએફની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ, બીજે ક્યાંયથી કે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। ખરેખર જે યુવાનોનું સપનું છે કે ફોર્સમાં જોડાઈને દેશ માટે કંઈક કરવું છે, એમના માટે આનાથી સારી તક ભાગ્યે જ મળશે। આ એક ગૌરવપૂર્ણ કારકિર્દી બનાવવાનો બેસ્ટ મોકો છે। તો આ ભરતીને લગતી બધી જ જરૂરી માહિતી હવે આપણી સામે છે। હવે સવાલ એ છે કે જે ઉમેદવારો આ ગૌરવશાળી કારકિર્દી બનાવવા માગે છે, શું તેઓ આ પડકાર માટે તૈયાર છે? કારણ કે આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે તૈયારી શરૂ કરવાનો આ જ સાચો સમય છે।